આજે અમારી પાકી હાલત જેઠાલાલ જેવી થવાની છે. હવારમાં જલેબી ગાંઠિયા જ નથી ખાધા, પણ કામ કરીને તો જેઠાલાલ જેવા જ થઈ જવાના. આમ જોવો તમે, આ બધું ભર્યું છે, હવે સાફ કરવાનું છે. હજી નીચેનું આખું ઘર ઢેળવાનું છે. આ કરીને કઈ ઉપાધિ ઓછી છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો આપણે આજનો લોક આપણે કામ કરીને ચાલુ કરી દીધો છે. હજી નાસ્તો કર્યો છે અને કામ હજી કેટલું કરવાનું છે. સન્ડે જેવું કઈ લાગશે નહીં એવું મને ફીલ થાય છે. જોઈએ હવે શું થાય આગળ. જો ગાઈસ બધું કેવું ભર્યું છે રેડ બફેર. હવે આ બધું આપણે સાફ કરશું. કામ કરતા કરતા ઓલી સૂર્ય નમસ્કાર કરવા વહી ગઈ છે. સૂર્ય નમસ્કાર નહીં, જળ અર્પણ કરવા. તો આપણે આ બધું સાફ કરશું. જરાય મજા નથી આવતી. આ તો મજા લેતી લેતી કરવું પડે આવું બધું. તો ચાલો. તો ગાઈસ નવરી તો થઈ નથી, પણ નાવા ગઈ હતી. નાઈને મસ્ત ઊભી રહી ગઈ છું. મારા મમ્મી જો કેવડી રેડો નાખે છે. આજે નવરી નહીં થાવ દેતી અમને. હવે હું તો દૂધ ગરમ કરવા અને હવે ભાત વઘારવાના છે. આજે તો મેં રસોઈ નથી બહુ જાજી બનાવવાની, ભાત વઘારવાના છે. તો હું હવે થોડુંક કટિંગ કરીશ ભાત વઘારવાનું અને દૂધ ગરમ કરીશ, પછી પાછું ઉપર કામ કરીશ. આવું છે આજે. રવિવાર જેવું ફીલ નહીં થતું સારું. कुछ बोलने जैसा ही नहीं रहा है नहीं रहा है आज तो कुछ એટલે कुछ આખો દી આમાં જ વયો જવાનો મને તો એવું લાગે યાર. નહીં હો, હું તો બપોર પછી ત્યાં જઈશ જ રખડવા. એક તો એક સન્ડે આવતો હોય એમાં રખડવા ના મળે એવું થોડું ના. જમી ગઈ એટલી વાર છે. મસ્ત ભાત રેડી છે, કિંજલે બનાવ્યા છે, મસ્તીના છે. તો ચાલો જમવા. તો ગાઈઝ એક વસ્તુ બતાવું, બહુ મસ્ત છે. આમ જોજો, આમ જુઓ તમે એકવાર. હાયલા કેવડા હે. તો ગાઈઝ અમે નવરા થઈને આવી ગયા છીએ. કઈક વસ્તુ ખાવા તમને બતાવું. શું છે તમે કહેજો, દેખાય છે તમને? તો હમણાં આપણે એમને ખેરી છીએ અને પછી આપણે ખાવાના છીએ. ઘરનું છે આજ આપણા. જો તમે બહુ મોટું છે. જો છે તું બહુ મીઠા છે. ખાવા હોય તો કેજો. અરે યાર, હજી ધરાણા નથી તો હજી પાડીએ. બોલો કેટલા ભેગા કર્યા હે. ઓ ગાઈસ તમે જુઓ યાર, દેખો આમ તો જો આવી મજા ક્યાંય ના આવે. 10 જ મિનિટ થઈ આટલા ઉતારવામાં. બોલો 10 મિનિટમાં આટલું બારે મળે? કેવડો ભાવ હે આના. અને આ ઘરનું હે, આટલો ફાયદો હે. દીદીભાઈ જુઓ, તમે બહાર થી લાવવાનું, ઘરના ઉતારું. ઘરના કેવા હોય આવા જોઈએ તો ભાવે સેતુર. તમે લાવો એ સેતુર ન હોય, સેતુર ન હોય. આને કહેવાય સેતુર. હાલો ગાઈસ, ફાઇનલી પૂરું. આમ જો ઉપર હવે જઈએ અમે રીલ્સ બી શૂટ કરશું. પણ કામ તો થયું નથી. અરે યાર મને નાટક રીલ્સ જોઈએ. હાલો સેતુર ખાવા. તો ચાલો ગાઈસ અમે નીકળીએ છીએ ઇસ્કોન જવા માટે. ઘરમાં બહુ બોર થઈ ગયા હતા એટલે જઈએ છીએ ઇસ્કોન. તો ચાલો. જોવો ગાઈસ આપણી ઓફિસ દેખાય.
આપણે નીકળી ગયા છીએ પણ આપણે કઈ ઓફિસે તો જવાનું નથી આવી છે. તો ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ ઇસ્કોન જવા માટે. તો ચાલો ગાઈઝ ફાઇનલી હવે અંદર જઈ છીએ. અમે 3 ભેગા આવ્યા છીએ, જે ધારા, આરતી અને હું ત્રણેય આવ્યા છીએ ઇસ્કોન. કઈ જવા જેવું હતું નહીં તો આજે ઇસ્કોન આવી ગયા છીએ અમે બધા. તો ચાલો તમને બતાવું ઇસ્કોન. કઈક આજે નવું કરીએ. આપને બીજા ફાલતુ જગ્યાએ જવું ન ગમે, આપને આવી જગ્યાએ જવું ગમે જે શાંતિ હોય. તો આજે શાંતિ લઈ લઈએ થોડીક. આમ તો કોઈ શાંતિ લેવા નહીં દેતું, તો આપણે થોડીક આમ શાંતિ લઈએ. અહીંયા આવીને શાંતિ જ છે, ખબર જ છે બધાને. પાણી નહીં આવતો આ બેને આવી ગયું નસીબ હારા. હાલો આને શરમ આવે હે ગાઈઝ. આને તો શરમ ની પૂછડા આવા કેટલાક છે ને ખબર નહીં પડતી, શરમ જ આવ્યા કરે છે. પહોંચી ગયા છીએ ગાઈઝ ફાઇનલી. હવે ચાલતા થઈ ગયા છીએ અમે. અંદરનો વ્યૂ બતાવીશ પણ ત્યારે હું બહુ બોલીશ નહીં, શાંતિ છે ત્યાં તો. આ બે જો હા એ કરે છે ભાઈ. ઘરમાં કેટલી લવ કરે છે આમ જોવો તો. મસ્ત થઈ ગયો છે તો એ એકમાં બિઝી છે ફોનમાં. અમે તો મસ્ત ચાંદલો કરીને ઉભા છીએ. તો ચાલો ગાઈઝ અમે હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. શું કે તારા મજા આવી? શું કે તમને મજા આવી? બહુ મજા આવી. ચલો આ બધાને આજે બહુ મજા આવી છે. ચાલો તો ગાઈઝ અમે આવી ગયા છીએ ક્યાંયથી? કેવલો પોતે. તો અમે આવી ગયા છીએ કેવલો પોતે માં. આવી ગઈ છે આપણી મેગી. હાજી એક આવી ગઈ છે. 3 મેગી મગવી લીધી છે. 2 hours later. So finally guys આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મસ્ત ફ્રેશ થઈને બેસી ગયા છીએ. આ તો ફોન જોવાની પણ ઈચ્છા નથી, આજે તો સીધું સુઈ જવાની ઈચ્છા છે. બસ હવે હું સુઈ જાઉં છું. અને બહુ મજા પણ આવી. આજનો દિવસ કંઈક અલગ હતો. આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને કેવો લાગે જરૂરથી જણાવજો. પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.